લાઈફમાં તમારું સ્વાગત છે। આજે હું મારો નવો વિડીયો લઈને આવી રહી છું જે ખસ્તા કચોરી છે। એકદમ કરકરી અને એકદમ ટેસ્ટી બને છે। જે આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં। મેં આ કપ ભરી અને 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। હું આમાં મેદાનો યુઝ નથી કરતી અને ઘઉંનો લોટ લીધો છે। મેં આ કપના મેઝરમેન્ટ પ્રમાણે 2 કપ લોટ લીધો છે। એની સામે મેં અડધી ચમચી અજમો અને મીઠું એ આપણે યુઝ કરીએ છીએ। મીઠું એડ કર્યા પછી અજમાને સહેજ હાથેથી મસળી ક્રશ કરી અને એડ કરવાનો છે। હવે એમાં આપણે 1/4 કપ જેટલું જ મોયણ નાખવાનું છે। તમારે ઘીનું નાખવું હોય તો ઘીનું પણ નાખી શકો અને તેલનું નાખવું હોય તો તેલનું। મેં અત્યારે તેલનું જ મોયણ નાખ્યું છે અને એકદમ કરકરો લોટ થાય ત્યાં સુધીને આપણે એને સરસ રીતે હલાવવાનું અને એને મસળી લેવાનું લોટને કે તેલનું પ્રમાણ એમાં સારું એવું હોય છે। આપણો લોટ એકદમ સરસ એવો છૂટો કરકરો થઈ જવો જોઈએ। છૂટો કરકરો લોટ સરસ રીતે થઈ ગયો છે અને આ મુઠ્ઠી વાળીએ તો આપણી મુઠ્ઠી આવી રીતના બંધ થઈ જોઈએ અને આવી રીતના તોડીએ એટલે તરત જ તૂટી જાય એટલો કરકરો સરસ લોટ બાંધવાનો। એને આપણે બહુ ભાખરી જેટલો બહુ ટાઈટ નહીં અને રોટલી જેટલો બહુ ઢીલો નહીં એ રીતે કરવાનો છે। મેં એમાં 1 ગ્લાસ પાણી લીધું હતું, એમાંથી મેં અડધા ગ્લાસથી પણ ઓછું પાણી હાલ રેડ્યું છે। ગ્લાસનું સાઈઝ નાની છે એ રીતે તમારે એટલે મેઝરમેન્ટ કરીને લેવાનું। આ રીતે મસળતું જવાનું અને લોટ બાંધતું જવાનું આવી રીતના સરસ રીતે। કેવું પાણી રેડ્યું હતું કે જે અડધા ગ્લાસથી થોડુંક વધારે થયું છે। હું તમને આ રીતે ધીમે ધીમે બતાવતી જાઉં છું। એ પ્રમાણે આપણે મસ્ત કોઈ સરસ એવો મસળી અને લોટ બાંધી લેવાનો। આ રીતે સરસ એવો આપણે મસળી અને લોટ બાંધી લેવાનો। તમે જોઈ શકો છો કે આપણે ભાખરી કરતાં થોડો ઢીલો અને પરોઠાથી થોડોક એવો કડક લોટ બાંધવાનો અને એને ઢાંકી અને થોડીક વખત એવો સરસ રેસ્ટ આપવાનો। આપણે થોડીક વાર આપણે લોટને રેસ્ટ આપવાનો। મેં આ નાની 1 વાડકી જેટલી મગની દાળ લીધી હતી, તેને મેં પલાળી લીધી હતી 3-1 કલાક જેટલી અને હવે આપણે એને મિક્સર જારમાં આ રીતે લઈ લેવાની અને પાણી નહીં નાખવાનું બિલકુલ અને પછી એને ક્રશ કરવાનું। આ રીતે આપણે મિક્સરમાં બધી જ દાળ એડ કરી અને સરસ રીતે એવી કરકરી ગ્રાઇન્ડ કરવાની। આપણે નોનસ્ટિક પેન લીધું છે, એમાં મેં 2 ચમચી જેટલું ઓઇલ રેડ્યું છે। અંદર આપણે જે રેગ્યુલર ઓઇલ યુઝ કરતા હોય હું એ જ યુઝ કરું છું। આ રીતે આપણે મગની દાળને કરકરી પીસી લીધી છે ગ્રાઇન્ડરમાં, તમે જોઈ શકો છો। 2 ચમચા તેલ જેટલું મેં મૂકી દીધું છે। હવે આપણે રેગ્યુલર મસાલામાં પહેલાં જીરું એડ કરીએ છીએ। જીરું નાખ્યા પછી આપણે એમાં 1 નાની ચમચી જેટલી આપણે પીસેલી વરિયાળી છે એડ કરી છે મેં। એમાં થોડાક અધકચરા પીસેલા ધાણા પણ એડ કર્યા છે મેં। આ રીતે થવા દેવાનું। હવે એ જ ટાઈમે આપણે સામાન્ય મરચું અને હળદર એડ કરી અને આપણે આપણું આ જે પીસેલું હતું એ મિશ્રણ મગની દાળનું એ નાખી દેવાનું। થોડું પાછું રાખી તેલમાં ને હલાવતું જવાનું। મસાલો એડ કરી દેવાનો, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું, આમચૂર પાવડર। એ જ ટાઈમે આપણે ક્રશ કરી અને કસૂરી મેથી રીતે એડ કરી દેવાની। આ રીતે ધીમે ધીમે હલાવતું જવાનું આ રીતે અને આપણે મસાલો એકદમ કોરો થાય ત્યાં સુધી થોડીક વખત શેકવાનું। આપણે એક આ મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, એને એકબીજા જાડા તળિયાવાળા વાસણમાં લેવાનો અને પછી એને પહેલાં છે સહેજ ડ્રાય રોસ્ટ કરી લેવાનો।
એનો થોડો કેવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ડ્રાય રોસ્ટ કરવાનો આ રીતે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની. આપણો લોટ શેકાશે એટલે એમાંથી સ્મેલ આવવા મળશે એટલે આપણે સમજવાનું કે લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે અને થોડોક એવો કલર પણ આપણો ચેન્જ થઈ જશે. શેકાવા માંડ્યો છે ધીમે ધીમે અને એમાંથી એક સરસ એવી ખુશ્બુ આવવા માંડી છે. તમે જોઈ શકો છો થોડો કલર પણ આપણે ચેન્જ થઈ ગયેલો છે. હવે આ જ ફ્લેમ પર આપણે ગેસને બંધ કરી દેવાની અને થોડીક વાર આ જ પેનમાં આપણે લોટને હલાવતું રહેવાનું આવી રીતના. અને પછી આ જ લોટ છે ને આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું અને એમાં લોટ ધીમે ધીમે આપણે એડ કરી દેવાનો અને પછી આપણી ગેસની ફ્લેમ ફરી પાછી આપણે સ્ટાર્ટ કરવાની. ધીમા તાપે આપણે થોડુંક એવું સરસ કરકરું શેકી દેવાનું. આ જ ટાઈમે આપણે મીઠું નહોતું નાખ્યું એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું એટલે કે જે મેં અડધી ચમચી 2 કે એટલી વખત નાખી એટલે 1 ચમચી ઉપર થોડું મીઠું નાખવાનું આપણે. અને તમે જેવું બી ખાતા હો તો વધારું છું એ પ્રમાણે તમારે મીઠાની કન્સિસ્ટન્સી જાતે નક્કી કરવાની. આપણી ખસ્તા કચોરી કરકરી અને સહેજ એવી સરસ બને માટે આપણે પિંચ ઓફ જેટલો આપણે ખાવાનો બેકિંગ સોડા એડ કરીએ છીએ. એની સાથે જ આપણે 1 ચમચી જેટલો આપણો ગરમ મસાલો પણ એડ કરી દેવાનો. આ રીતે આપણે શેકતું જવાનું સરસ રીતે અને પૂરણને એકદમ સરસ શેકી અને છૂટું પડે આમ કરકરું થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું ને શેકતું રહેવાનું. જો આ રીતે આપણું પૂરણ છૂટું સરસ એવું શેકાઈ ગયું છે અને આપણે ટેસ્ટ પણ કરી લેવાનું કે કંઈ વધારે ઓછું લાગે કે આપણને જે એડ કરવું હોય કદાચ વધારે ઓછું તો આપણે કરી શકીએ છીએ. જો હવે આ પૂરણને આપણે થોડીક વાર એવું સરસ પ્લેટમાં કાઢી અને ઠંડુ કરી લેવાનું. મેં ગેસ બંધ કરી દીધો છે. હું એક મોટી થાળી એને કાઢી અને સરસ રીતે એવું બહાર પંખા નીચે રાખી અને ઠંડુ કરી. આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. મેં એના તમે દેખી શકો છો કે આ રીતે નાના બોલ્સ વાળી લીધા છે આ રીતે સરસ રીતે. અને જે આપણે ચણાનો લોટ પછીથી શેકીને નાખ્યો એ આપણે પહેલાં પણ તેલમાં જ્યારે આપણે મસાલો એડ કરીએ ત્યારે પણ અંદર જ શેકીને લઈ લેવાય. એ શેકી લીધા પછી પણ આપણે મગની દાળનું પૂરણ નાખી અને આપણે શેકી શકીએ છીએ. એ રીતે પણ કરી શકાય પણ હું ચણાનો લોટ પછીથી જ શેકું છું એટલે મેં એ રીતે જ કર્યું છે. આપણો લોટ સરસ રીતે એવો જોઈ શકાય કે એવો સરસ તૈયાર થઈ ગયો છે અને આપણા બોલ્સ પણ વાળી દીધા છે આપણે. હવે એમાં આપણે આ રીતે એવું ખુલ્લા જેટલું લઈ સરસ રીતે અને હાથની મદદથી જ આપણે આમ એને સરસ એવું પોળું કરી લેવાનું આ રીતે. અને પછી વાડકા જેટલો ખાડો કરી અને આપણો બોલ સાચવીને મૂકી અને પછી ધીમે ધીમે આ રીતે કરતું જવાનું. સ્ટફિંગને અંદર દબાવતું જવાનું આ રીતે. આપણે આ સરસ રીતે આપણી કચોરી વળી રહેશે આ રીતે. એના ઉપર વધારે લોટ આવે તો આપણે થોડુંક આવી રીતના લઈ લેવાનું અને આપણે ધીમે ધીમે એને આપણી હાથોની મદદથી આ રીતે આપણે સરસ રીતે પોળી કરવાની. તમારે થોડી મોટી સાઈઝની બનાવવી હોય તો તમે ઓરસિયા વેલણ ઉપર પણ સહેજ પણ તમે વણી શકો છો પણ મારે એટલી બહુ મોટી નથી બનાવી અને આટલી નાની સાઈઝની જ આપણે કચોરી તૈયાર કરીએ છીએ આ રીતે. દબાવીને સરસ રીતે એટલે બધો જ આપણો મસાલો છે ને એ એક તરફી ના રહે અને સરસ રીતે બધે જ ફેલાઈ જાય આ રીતે. બધી તૈયાર કરી લેવાની આ રીતે ખુલ્લા પાડતું જવાનું. થોડો ખુલ્લાની સાઈઝ મૂકી લેવાની કે જેથી આપણને આમ થોડુંક એવું પોળું કરીએ ને તેવું થોડુંક એવું મોટું થાય ને વધારાનો ભાગ આવતો હોય ને તો આપણે પછી કાપી નાખવાનો આ રીતે. વચ્ચેથી પણ આમ
પાતળું કરવાનું, જેથી આપણો બોલ સરસ એવો ખાડામાં મૂકી શકાય. અને આ રીતે પછી બોલ્સને આ રીતે હાથોની મદદથી ચપટીઓથી લેતે આ રીતે સરસ એવું આ રીતે ભેગું કરી દેવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવું વાળી દેવાનું. હવે એ જ વખતે આપણે છે ને આપણી ગેસ મેં લોખંડની કઢાઈ તળવા માટે લઉં છું. હું રોજ જે રેગ્યુલર આ જ કઢાઈ તળવા માટે યુઝ કરું છું. એને આપણે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે આ રીતે. અને આપણે આ રીતે કચોરીને થોડીક બી સરસ એવી પ્રેસ કરી અને આ રીતે પોળી કરી લેવાની. આ રીતે કટકો કરી અને આમ નક્કી જોવાનું કે આપણે કેવું છે. જો લોટ તેલ આવી ગયું છે, બહુ તેલને એકદમ લાઈ જેવું પણ નહીં કરી લેવાનું અને બહુ ઠંડુ પણ નહીં રાખવાનું. આ સ્ટેજ ઉપર સાચવી અને આપણી આરે ખસ્તા કચોરી એ એડ કરી દે અને બિલકુલ 2 કે 3 મિનિટ હલાવવાની ને ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની. અને આપણે એ થોડીક એમ થાય કે ઉપરથી તળાવા આવી છે એ પછી જ આપણે એને કંઈ બી વસ્તુ અડાડવી હોય તો આપણે એ વખતે અડાડવાની. પહેલાં તો 5 મિનિટ આ રીતે ધીમે રહીને આપણે આપણી કચોરી પલટાવી લેવાની. ધીમે રહીને જોઈ શકો છો કે હવે ધીમા તાપે એને કરવા દેવાની કચોરી. જો ખસ્તા કચોરી ધીમા ગેસે આપણે શેકીએ છીએ તો થોડી એવી સરસ એવી ઉપર ફૂલીને ખાવા માંડી છે. તમે જોઈ શકો છો બહાર ડોલે આ રીતે જો સરસ એવી ફૂલી છે અને ધીમા તાપે અચ્છા ગુલાબી કલરની સરસ શેકાય ને એ રીતે ધીમે ધીમે આગી પાછી કરવાની. અને જો આવી રીતના આપણી દડો જેવી ફૂલીને કચોરી થઈ જશે. એટલે જોવાનું થોડીક એવી હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી સરસ એવી કચોરી શેકાઈ જાય. આપણે અડધી વાડકી જેટલી મગની દાળ લીધી હતી એમાંથી 15 બોલ્સ બન્યા હતા. એટલે 15 ગુલાબી કલરની સરસ શેકાઈ તળી ગઈ છે. હવે હું ગેસને બંધ કરી દઉં છું અને એમને એમ થોડીક વાર આવી રીતના ફેરવી દઉં છું એટલે સરસ રીતે અંદર શેકાઈ જાય. બધી કચોરી એકદમ સરસ તૈયાર છે. તમે જોઈ શકો છો મસ્ત. આપણે એને સર્વ કરીશું. ફ્રેન્ડ, આપણી ખસ્તા કચોરી એકદમ તૈયાર છે. મેં એની સાથે ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી, ઝીણી સેવ અને ડુંગળી એની સાથે સર્વ કરી છે. તમે જોઈ શકો છો કે એકદમ ફૂલી અને સરસ બની છે. ઘરે બનાવવી બહુ સહેલી છે અને બહુ થોડાક ટાઈમમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય તો બી થઈ જાય છે. અને છોકરાઓને અત્યારે વરસાદની સિઝન છે કેમ છે કે ભાઈ મન થયું છે તો બી ખાઈ શકીએ છીએ આપણે બનાવીને. જો મારો વિડીયો આ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.